पंचाल मयूर पटेल जयदीप यस सर राठवा नरेंद्र यस सर क्या मैं गए वक्त नता आया जरा प्रॉब्लम બધું બરાબર છે તારે એમાં એબસન્ટ તો એબસન્ટ ભાઈ હા હા સર આજે મેં જે અમારો ફાઇનલ યર પ્રોજેક્ટ છે એનું બીજું પ્રેઝન્ટેશન આપવાનું છે અમારો જે ટાઇટલ છે કે એમાં અમે જે સોફ્ટવેરની મદદથી સોલર જનરેશનનું એસ્ટિમેશન કરવાના છે અને એના જે રિપોર્ટ આવશે સોફ્ટવેરની મદદથી એનું એનાલિસિસ કરીશું અને જે અમારો જે સોલર પ્લાન્ટ જે એક્ચ્યુઅલમાં લગાવેલો છે તેના ડેટા સાથે કમ્પેર કરીશું અને પછી તેમાં જે ડિફરન્સ આવતો હશે તેને દૂર કરવાનો કોશિશ કરીશું. આપણે ફેઝિસનો સોફ્ટવેરનો ઉપયોગ કરીશું હવે આમાં થોડા પડે છે આપણે ગેટમાં કનેક્શન કરવાનું છે સોલર એનર્જી તો આપણે નેક્સ્ટ હવે આમાં પ્રોજેક્ટ પ્રોજેક્ટમાં નામ લખીશું પ્રોજેક્ટ અને અરે તમારા પ્રોજેક્ટનું ટાઇટલ લગાવો પીવીસીએસ માં ફીડ કરવાના ડેટા છે તમારી પાસે પીવીસીએસ ને ડેટા આપવાનો છે કે આપણે લોકેશન માટે આપણું જે કોલમ છે પ્લસ તે આપણે નોટમાં લખી દઈશું કે કઈ રીતે પોસ્ટ કરવાનું આપણે જે જગ્યાનો પ્લાન છે એ જગ્યાનો એક્ચ્યુઅલ લોકેશન કઈ છે એ આપણે સિલેક્ટ કરીશું એના દ્વારા આપણને કોઓર્ડિનેશન મળશે એને એક્સેપ્ટ કોઓર્ડિનેશનમાં કયા કયા પેરામીટર મળશે કોઓર્ડિનેશનમાં લેંગિટ્યુડ અને લેટિટ્યુડ મળશે ઓકે લેટિટ્યુડ અને લોન્ગિટ્યુડ પછી કઈ બી ડિસ્પ્લે પર બતાવવું હોય તો એ માટે આપો. લેટિટ્યુડ અને લોન્ગિટ્યુડ મળશે પછી કઈ જગ્યાનો પ્લાન છે એ મળશે લોકેશન એક્ઝેક્ટ લોકેશન એ તો મળી ગયા એના કોઓર્ડિનેટ્સ મળી ગયા પછી એ જગ્યાનું સોલર ઇરેડિયન્સ મળશે હા આગળ કયા કયા પેરામીટર મળશે એવું કહું છું એ આપણે આગળ નેક્સ્ટ સાઈડમાં એના ડેટા લઈશું આપણે મીડિયમ તમે કયા એરિયાનો ગ્રાફિકલી કયા એરિયામાં ડિઝાઇન કરતા આપણે હો મક્કમ મક્તબપુરના ડેટા કયા કયા છે મક્કમપુરના આઈલા આ લેટિટ્યુડ લોટિટ્યુડ સાર્વજનિક એન્વાયરમેન્ટ ડેટા કઈથી મળશે તમે ફીડ કરવાના ડેટા ક્યાંથી લેશો આપણે નીચેનો ત્યાંથી માંથી મળશે વેધરનો ડેટા ઇમ્પોર્ટ કરશું ને એટલે પછી આપણને આગળ ડેટા મળશે બધો કે ત્યાંનું તાપમાન ને એવું બધું. ઓકે આ એનો આ ડેટા હા આ ડેટા આ તમે વર્ષ દરમિયાનનો ડેટા યરલી હા યે યરલી ડેટા યરલી કેટલું આપણું તાપમાન સોલર ઇરેડિયન્સ ની ના વાદળછાયું વાતાવરણ ત્યારે કેટલું આપણને તાપમાન મળશે પછી આપણે વિન્ડની વેલોસિટી કેટલી છે બધું તમે વિન્ડ નાખવાના છો કે ખાલી સોલરનો વિન્ડનો પ્રતિને મળે ને વાતાવરણમાંથી તો પવનની ગતિ હોય કે નહીં એ પેરામીટર મેં તો ખાલી પૂછું છું કે સોલર ઇરેડિયન્સ હમણાં સૌથી પહેલા ખાલી સોલાર પર એક એકનો ડેટા પ્લસ જ છે અને પીવીસી પર અત્યારે સોલાર પર જ કામ કરશે. આ બધા ડેટા મળ્યા પછી આપણને નેક્સ્ટ સ્લાઇડ આ બધા ડેટા પરથી આપણને મળ્યા પછી આપણને જે આનું જે વિષમુદ્દીન છે તે આપણે ટેરેસના રેફરન્સ આપણે સીધું રાખવામાં આવે છે કારણ કે હમણાં ટેરેસનો રેફરન્સ લીધો છે એટલે કે આપણે સોલર પેનલ એ બધા આગળ એટલે આપણે સોલરની આપણે કેટલો એંગલ રાખવો ને જે કયો એંગલ છે ટીલ એંગલ 26 ડિગ્રી તીન એંગલ એ ઊંડો એંગલ છે એ એંગલ કયો એંગલ કહેવાય બતાય એવું કે છે તીન એંગલ અહીંયાથી સેટ કરવા માટે જ્યારે એ બતાય એ કેવી રીતે 26 ડિગ્રી થયા છે એ બતાય સર એવું પૂછે છે અહીંયા આગળ. એ લખી લે ટીલ એંગલ 26 ડિગ્રી અને અઝીમુથ 0 ડિગ્રી જો દેખાય છે તને એટલે સર એમાં એવું ના આ 0 ડિગ્રી છે અને આ 24 ડિગ્રી એટલા માટે જ્યારે 24 ડિગ્રી રાખવામાં એટલે આવે એ 26 ડિગ્રી છે એવું કે ને ખાલી સર એવું પૂછે છે કે એ ડિગ્રી કેટલા ડિગ્રી છે એવું ચોવીસ પૂછે છે. ડિગ્રી. હા અને જ્યારે 24 ડિગ્રી રાખશું ત્યારે આપણી લોસીસ 0% થઈ જાય છે આગળના ડેટા પરથી હવે એને 0 ડિગ્રી રાખો ટીલ એંગલ તો શું ફરક પડે જ્યારે આપણે સમર પર ક્લિક કરશું ત્યારે 0 ડિગ્રી થઈ જશે કેમ નહીં એ 0 ડિગ્રી 0 ડિગ્રી માં તો એ ફીડ કરી દેશે તો ત્યાં 0 પર લો તો શું થાય લોસીસ મોડેલ છે બેનર આપણે એકદમ આડી રાખી દર્શન સમજાવો સર ને સર એવું પૂછે છે સર આપણે જે 0 ડિગ્રી કરે છે એટલે એનો મતલબ એ થાય કે પેનલ એકદમ આડી મૂકી દીધી એટલે એના ઉપર બરાબર સૂર્યનો પ્રકાશ આવે એટલે એમાં જનરેશન ઓછું થઈ જાય આપણે 26 ડિગ્રી એટલે રાખ્યું છે કે તેના ઉપર વધારેમાં વધારે આપણને પ્રકાશ સોલર પેનલ કયા ડાયરેક્શનમાં ઓલવેઝ રખાય કેમ સાઉથ ફેસિંગ કેમ કારણ કે આપણે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે આપણને શું ઉગે છે ત્યારે સાઉથ ફેસિંગ એટલે વધારેમાં વધારે આપણને એફિશિયન્સી મળે સંપાત મોટું મોટિવેટ ઓકે પછી અઝીમુથ એંગલ અઝીમુથ
0 કેમ રાખ્યું છે એ બી કહી દો સાહેબને. અરે પણ ટેરેસનો રેફરન્સ લીધો છે આમાં. કારણ કે આપણી છત કેવી છે? સીધી છે, સમતલ છે. આમાં અમે છે ને આમાં 3 કિલોવોટનો પાવર પ્લાન્ટ સિલેક્ટ કરેલો છે. એમાં અમે છે ને પહેલા જે સોલર મોડ્યુલ છે તે અમે 540 વોટ કે 35 વોલ્ટનું સિલેક્ટ કરેલું છે. અને ઇન્વર્ટર જે છે તે 3 કિલોવોટનું સિલેક્ટ કરેલું છે. કે તમે સિલેક્ટ કેમ કર્યું? હે? કે રેન્ડમલી સિલેક્ટ કરવાનું? ના શકે. એની પાછળનું 3 લોજિક હોય. કિલોવોટનો પાવર પ્લાન્ટ છે નાખવાનો છે અમે. તો ઇન્વર્ટર એટલાનું કેવી રીતે, એટલે એની પાછળનું લોજિક કેવી રીતે ડિઝાઇન? એટલે આપણે 3 કિલોવોટનો પાવર પ્લાન્ટ છે હા. તો 3 કિલોવોટનું ઇન્વર્ટર લગાવે છે એટલે કે એ પ્રમાણે જે આપણો 3 કિલોવોટ જેટલો જ આપણે એ થાય એનર્જી જે આપણે જનરેટ થાય છે. સર એવું પૂછે છે ને કે તમે 3 કિલોવોટનો પ્લાન્ટ નાખ્યો તો ઇન્વર્ટર 3 કિલોવોટ મળ્યું તો આ કોમ્બિનેશન તમને સિલેક્ટ આવી કેવી રીતે કર્યું? કયા એના ડિઝાઇન તમે કેવી રીતે ડિઝાઇન કર્યું? કોના આધારે તમે આ કહો કે ભાઈ મારે આટલું જોઈએ છે? વોલ્ટેજ ના કરે છે વોલ્ટેજ વોલ્ટેજ એવું ભાઈ આખું સમજાવો જે આપણે ગઈકાલ આપણે ડિસ્કસ એની કર્યું. પાછળ લોજિક હોય ને, હા. એની પાછળ લોજિક હોય. એટલે આપણે આપણી જે પેનલ છે તે 3 કિલોવોટનો પાવર છે એટલો જ પાવર આપણે ઇન્વર્ટર દ્વારા આપણે DC માંથી AC કન્વર્ટ કરીએ એટલા માટે અમે 3 કિલોવોટ સિલેક્ટ કર્યું. મોટું ઇન્વર્ટર લઈએ તો શું ફાયદો થાય? મોટું ઇન્વર્ટર લઈએ તો મેં ફાયદો ત્રણની થાય? જગ્યાએ વધારાનું ઇન્વર્ટર લીધું તો ધારો કે પેનલ 3 કિલોવોટ પાવર નાખે છે અને સર એવું પૂછે કે ધારો કે મેં 5 5 કિલોવોટ કિલોવોટનું ઇન્વર્ટર ઇન્વર્ટર લગાવ્યું સિલેક્ટ કર્યું તો તો કોઈ સારું કહેવાય કે ખરાબ કહેવાય? ઇન્વર્ટરમાં અમુક લોસીસ હોય તે વધી જાય ઇન્વર્ટરમાં જે લોસીસ થતા હોય એવું છે. નહીં સર, એવું કહે છે. ત્યારે જ્યારે પાવર નાખવાનો 3 કિલોવોટ છે તો તું બીજી બે એક્સ્ટ્રા લાઈન કરીશ તો એના પૈસા કેમ વધારે આપીશ? ઇન્વર્ટરનો પ્રાઇસ બી વધે. ઇન્વર્ટરના લોસીસ ઓછા હોય દીકરા, તું પાવર ઇલેક્ટ્રોનિક્સ ભણે છે, પાવર ઇલેક્ટ્રોનિક્સમાં લોસીસ જ ઓછા છે. એ કઈ ઇન્વર્ટરની એફિશિયન્સી 99% 98% હોય તો 2% લોસ છે. એના માટે તું 2 કિલોવોટ બે વધારે કિલોવોટ કરી શકે. તું એટલે હું એક થાળી કહી દઉં તો હું 10 થાળી કેમ મંગાવું? એવું કે? હા, તારે જવું એકલા છે તો તું 7 સીટર ગાડી કેમ લઈશ? કેમ લે એવું છે? સમજે છે? એટલે આપણે 3 કિલોવોટ જ છે પાવર પ્લાન્ટ એટલે અમે 3 કિલોવોટ. યસ, તો આ વધારેની જરૂર નથી અને અમને. આમાં 3 કિલોવોટ પીક પર કહીએ છે. એ કન્ટિન્યુઅસ 3 કિલોવોટ પીક નહીં મળે આવે, નહીં આવે ને. તો તારે 3 ની જ જરૂર છે એટલે તું એટલું ઇન્વર્ટર સિલેક્ટ કરે. આપણે એ ડિસ્કશન નતું થયું તો તારે એ સવાલ હતો તને સમજ. નેક્સ્ટ ઓકે, આ ગ્રાફ શું બતાવે છે સમજો. આમાં આ ગ્રાફ આમાં આ એક્સ એક્સિસ છે ને તે બતાવે છે કે સોલર પેનલ પર સૂર્યના કિરણો કેટલા પડે છે અને આ વાય એક્સિસ એ બતાવે છે કે જેનું જનરેટ કેટલું થાય છે. આપણે જાણે કે આ પોઈન્ટ છે તો એક્સ એક્સિસ પર સોલર ઇરેડિયન્સ છે કે મને દેખાતું નથી એટલે બોલું. એક્સ એક્સિસ પર શું છે? એક્સ એક્સિસ પર આપણે સૂર્ય પર કેટલા કિરણો અરે એનું ટાઈમ એવું છે સમજો, સોલર આપણે ઇરેડિયન્સ આવતા વખતે શું કરજો? થોડુંક આવતા વખતે જે તમે કરો ને તો આ દરેકને અલગ અલગ કાપીને અલગ અલગ એક કાપીને સ્લાઇડ પર મૂકજો. એટલું મોટું દેખાય. એટલે એક્સ એક્સિસ પર શું છે મને એ દેખાય. સોલર ઇરેડિયન્સ છે. હા હા, અને વાય એક્સિસ પર Y-axis પર generation. ઓકે. એટલે શું થાય કે સન પર આમ વધે પછી પાછો આમ થાય એટલે એટલે આમથી આમ જાય, આમથી આમ પાછો આમ જાય. એ ગ્રાફ એ છે. ગ્રાફ. પછી પેલો બાર ચાર્ટ. Yes. બાર ચાર્ટ શું છે? જો એટલા માટે પૂછ્યું મને એથી કશું જ નહીં દેખાતું એટલે હું તમારા એનાથી હું આ નહીં કરું છું. બાર ચાર્ટ શું છે? એટલે આપણે એક વર્ષ દરમિયાન દર મહિને આપણે કેટલો પરફોર્મન્સ મળે છે તે પેનલને વાય પર શું છે? એક્સ પર તો ચલો અબજે 12 મહિના છે. વાય પર આપણો આપણે પરફોર્મન્સ રેશિયો કેટલું આઉટપુટ કેટલું આઉટપુટ મળે છે એ છે ને? ના અહીંયા પરફોર્મન્સ એ રેશિયો આઉટપુટમાં છે એમાં ઇનપુટ કરીએ તો performance. તારા કાકા કેટલા આયા? ઓક્ટેન તારા માઈનસ કાકા ટોટલ. કેટલા આયા? તું કે 90% તો કેટલામાંથી આયા તા? 100% માંથી આયા તા? તો આ એવું કહે કે કેટલું ઇનપુટ આપ્યું એનાથી કેટલું આઉટપુટ જનરેટ થયું એનો પરફોર્મન્સ પછી ત્રીજો ગ્રાફ શું છે? કારણ કે મને એથી કશું જ નહીં દેખાતું મને ખાલી ચિત્ર જ દેખાય છે. અને એ વાત સાહેબની સાચી છે કેમ કે કારણ કે આ મને બધું નહીં દેખાય. દેખાતું. ના, ના, મને બધું નહીં દેખાય. દેખાતું. દેખાય. મને તો ખબર બી છે કે મેં અરે, આ તું તો નહીં, મને એટલે મને નહીં દેખાતું. એટલે અમારે એક એક કરીને રાખવાની જરૂર હા, એ દરેક સ્લાઇડ ઉપર એક એક એને ડિટેલમાં સમજાવવાના છે તો શું બીજો થાય? ગ્રાફ શું કહે કે છે? સામેવાળા વ્યક્તિ માટે આ નવું છે, તમારા માટે આ રોજનું કામ હોય. એમના માટે નવું હોય તો સામેવાળો સમજે કેવી રીતે? એક્સ એક્સિસ પર શું છે? અમે એક્સિસ પર જનરેશન થઈ જશે કેટલા કિલોવોટ
હા y એક્સિસ પર અને આમાં સમય લખેલો છે કે કેટલા સમય માટે કેટલું જનરેશન થયું છે. અને આ ફોટોગ્રાફ આમાં છે ને આના ઉપર જે બતાવે છે કે પેનલ ઉપર આપણે સૂર્યના જે કિરણો પરની તીવ્રતા કેટલી છે તે બતાવે છે. એટલે એમને નીચે એવું લખ્યું છે ટાઇટલ ખાલી ટાઇટલ કહે છે બીજું બધું તીવ્રતા ઇરેડિયેશન સોલર ઇરેડિયન્સ છે ઇરેડિયેશન છે y પર આના પર પેનલનું ટેમ્પરેચર. ઓકે એને કેટલી હીટ થાય છે કેટલી હીટ થાય છે ઓકે કે હલકી હીટ પેનલના એટલે જ્યારે સૂર્યનું ઇરેડિયેશન વધારે તો પેનલનું હીટિંગ બી વધી જાય છે. એમાં કે બરોબર નીચે રોશન તમે Next. કીધું બેટા નેક્સ્ટ ઓકે એટલે તમે પીવીસી પર કામ ચાલુ કરી દીધું એટલે આમાં છે લોકેશન આ 3 કિલોવોટનો સોલાર બનાવો છો આમાં જો અમે જે લોસીસ ને બધું જો એડ નથી કર્યું. એટલે આ જે એક અઠવાડિયું અમને ટાઈમ મળ્યો ને એમાં એ લોકો આટલું કામ કર્યું પહેલા વાળું પ્રેઝન્ટેશન બેસિક એના પછીથી આટલી ઈઝી વસ્તુ એડ કરી તમને એટલું કીધું 3 કિલોવોટનું એક એનું ડિઝાઇન કરો 3 કિલોવોટના સોલાર અને એના લોસીસ સાથે હવે આ બેસિક છે Basic કે હવે ભાઈ તમે- મને કશું જ ખબર નથી મેં એવી રીતે નાખેલું છે એવું સિમ્યુલેશન અચ્છા આ પહેલું કોણ પેપર 25 પેપર છે હા પીવીસી અને બીજું એમાં કયું કર્યું એ લોકો ખાલી ફિઝિકલી ખાલી એનાલિસિસ એને- હું નાખું આ જગ્યા ઉપર આ ઇન્ડોનેશિયાની અંદરમાં આખો સર્વે થયેલો છે રેસિડેન્શિયલ પ્લોટ માટે કે અગર હું આ નાખું છું તો આ ફિઝિબલ છે કે નહીં મને બંને પીવીસી પર છે હા બંને પીવીસી ના છે અને આજે તો પીસીસ ની YouTube ચેનલ હતી એના પરથી શીખેલા. પીવીસી ની પોતાની કમ્યુનિટી છે એના પરથી ચલો નેક્સ્ટ બની શકે